जय जगन्नाथ जय जगन्नाथ जय जय जगन्नाथ। જય દ્વારકાધીશ। ભગવાનની વાતોમાં તમારું સ્વાગત છે। આજે આપણે સત્સંગ કરવાના છીએ કે પુરીમાં ભગવાનને ખીચડીનો મહાપ્રસાદ શા માટે ધરાવવામાં આવે છે। તો બોલો જય દ્વારકાધીશ જય જગન્નાથ। આગળ આપણે શોર્ટ્સમાં કર્માબાઈના બાળપણની વાત કરી હતી, તે વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો, શોર્ટ્સ રીલ બનાવેલી છે તો બાળપણની વાત તેમાં કરેલી છે। અને હવે પછીની વાત કરું છું। કર્માબાઈને રોજ સવારે એક જ પહેલું કામ કે ઉઠીને પહેલા ખીચડી બનાવતા અને ખીચડી બનાવીને ભગવાનને ધરાવે। ભગવાનને ખીચડીનો ભોગ લગાવ્યા પછી બીજા કામ કરે। અને એક દિવસ કર્માબાઈ જગન્નાથપુરીમાં રહેવા આવી ગયા। ત્યાં જગન્નાથપુરીમાં પણ તે જ નિયમ, ખીચડીનો ભોગ લગાવ્યા પછી જ બીજા કામ કરે। અને જોવો તો ખરા, ખીચડીનો ભોગ જેવો ધરાવે એવા જ ઠાકોરજી ત્યાં સાક્ષાત ખીચડી ખાવા આવી જતા। આખા જગતનાથમાં બધાને ખબર હતી કે આ કર્માબાઈને ઘરે સાક્ષાત ભગવાન ખીચડી ખાવા માટે આવે છે। અને ભગવાન એનું પ્રમાણ દેતા જાય કે ક્યારેક જગન્નાથ ભગવાનની માળા કર્માબાઈને ઘરે હોય, ક્યારેક ચંદનની સુગંધ આવતી હોય છે અને ક્યારેક ભગવાનનું વસ્ત્ર પડ્યું હોય। આવી રીતે ભગવાન કાંઈ ને કાંઈ છોડીને જતા હતા। અને પુરીના લોકો અને સંતો કર્માબાઈને પૂછતા કે આજે ઠાકોરજી કેવી રીતે આવ્યા હતા। કર્માબાઈ સત્સંગની વાતો કરતા કહેતા કે આવી રીતે ચાલતા ચાલતા આવ્યા હતા। ક્યારેક કહેતા કે આજે તો સુભદ્રાજીને સાથે લાવ્યા હતા અને ક્યારેક તો કહેતા કે આજે તો બલરામજી કાંખમાં એક બાજુ કનૈયાને અને એક બાજુ સુભદ્રા મૈયાને બેસાડીને લાવ્યા હતા। દાઉ ભૈયા બોલ્યા કે અરે કર્મા, જો આ બંને મારી ઉપર ટીંગાઈ ગયા છે, હવે જલ્દીથી ખીચડી ખવડાવી દે। એવી રીતે વર્ણન કરતા કર્માબાઈ અને સંતો બેસીને સત્સંગ કરતા। કર્માબાઈ અને તે સાંભળીને બધા સંતો ભાવુક થઈ જતા। પણ એક દિવસ પુરીમાં એક વિદ્વાન મહાત્મા આવ્યા હતા અને ત્યાં કર્માબાઈએ ખીચડીનો પ્રસાદ બધાને આપતા હતા। તે વિદ્વાન મહાત્મા બોલ્યા કે આ બધા ચાલ્યા જાય ત્યારે મને એકાંતમાં મળજો। અને ખીચડીનો પ્રસાદ લઈને બધા ચાલ્યા ગયા ત્યારે કર્માબાઈએ તે મહાત્માને બોલ્યા કે આજ્ઞા કરો પ્રભુ। ત્યારે તે મહાત્મા બોલ્યા કે મેં સાંભળ્યું છે કે તું સ્નાન કર્યા વગર જ પ્રસાદ બનાવશ। તો કર્માબાઈ બોલ્યા કે પ્રભુ, હું બાળપણથી જ આમ જ પ્રસાદ લગાવું છું, હું બહુ ધ્યાનથી પ્રભુનો પ્રસાદ સિદ્ધ કરું છું। ત્યારે સંત બોલ્યા, જો એ તો ભગવાન છે, એ તો કરુણામય છે, એ તો તમારી બધી ભાવનાનો સ્વીકાર કરશે, પણ તમારે તો સમજવું પડે ને, તમારે શાસ્ત્રીય નિયમનું પાલન કરીને ભોગ બનાવવો જોઈએ। એક વાત કહી દઉં કે આ તમારા પૂર્વજન્મના પુણ્ય છે કે જેનાથી જગન્નાથ ભગવાન પ્રસાદ આરોગવા માટે આવે છે। જે દિવસ તમારા પૂર્વજન્મના પુણ્ય ખતમ થઈ જશે તે દિવસેથી ભગવાન નહીં પધારે, મહાપ્રભુજી નહીં આવે તમારી પાસે। કર્માબાઈ તો ગભરાઈને બોલ્યા કે નહીં નહીં, ભગવાન તમે આજ્ઞા કરો કે મારે ક્યાં નિયમનું પાલન કરવાનું છે, તમે જે કહેશો તે હું કરવા માટે તૈયાર છું, પણ ભગવાન મારાથી દૂર ના થવા જોઈએ। મહાત્માએ તો મોટા મોટા અને લાંબા લાંબા નિયમો કહ્યા કે સવારે વહેલું ઉઠીને શુદ્ધ જળ લઈને સ્નાન કરવાનું, ઘરે સ્નાન કરીને ત્યાં પછી અહીંયા દરિયાદેવ છે ત્યાં સમુદ્રમાં જ સ્નાન કરવાનું, સમુદ્રમાં સ્નાન કરીને ત્યાંનું ખારું પાણી હોય એટલે ઘરે આવીને પાછું સ્નાન કરવાનું। આવી રીતે 3 વાર સ્નાન કરીને ત્યાર પછી ગોપીચંદન ઘસવાનું અને ઠાકોરજીને અર્પિત કરવાનું અને તમારા લલાટ ઉપર તિલક કરવાનું। પછી જે ચૂલા ઉપર ભોજન બનાવવાનું હોય તે ચૂલાનું પૂજન કરવાનું, પુષ્પ અર્પણ કરવાના, અન્નપૂર્ણા મૈયાને પ્રણામ કરી અગ્નિદેવનું આહવાન કરી પછી ચૂલાને પ્રજ્વલિત કરવાનો। જે કડાઈમાં તમે પ્રસાદ બનાવવાના હોય તે કડાઈ ઉપર ચંદનનું લેપન કરવાનું અને કડાઈમાં જે પધરાવો ત્યારે વૈદિક મંત્રોના ઉચ્ચારણ કરો અને પછી તેમાં નમક નાખતી વખતે રામરસ ભગવાનનું સ્મરણ કરો। આવી રીતે કેટલાય નિયમો કર્માબાઈને કહ્યા અને કહ્યું આવી રીતે ઠાકોરજીને ખીચડી બનાવીને ખવડાવજો। કર્માબાઈ તો બોલ્યા કે જે આજ્ઞા પ્રભુજી, હવેથી હું આમ જ નિયમોનું પાલન કરીને ભોગ બનાવીશ। ને બીજે દિવસે સવારે કર્માબાઈ તો ઘરમાં સ્નાન કર્યું, સમુદ્રમાં સ્નાન કર્યું। અને એક વાત જોવો કે દેવસ્થાનમાં દેવ નદીઓમાં સ્નાન કરવાનું એક નિયમ હોય છે। બ્રહ્મ મુહૂર્ત પહેલા, જેમ કે 3:45 વાગ્યા પહેલા દેવ નદીઓમાં કે સમુદ્ર દેવમાં સ્નાન ના કરવું જોઈએ, કેમ કે બ્રહ્મ મુહૂર્ત પહેલા દેવ નદીઓમાં દેવતા અને દેવીઓ સ્નાન કરવા આવે છે। તો આવી રીતે બ્રહ્મ મુહૂર્ત પહેલા સ્નાન કરવામાં આવે
તો આપણને દોષ લાગે. તો કર્માબાઈ તો બ્રહ્મ મુહૂર્તની રાહ જોઈને પછી સ્નાન કરવા જતી અને ઘરે આવીને પાછું સ્નાન કરતી અને ચૂલાની પૂજા કરતી વગેરે નિયમો અનુસાર કરવા લાગી. હજુ તો ખીચડી બની નથી, પણ એવામાં મહાપ્રભુજી આવી ગયા અને બલરામજી આવી ગયા, સુભદ્રા મૈયા આવી ગયા અને બેસી ગયા અને કહેવા લાગ્યા કે માતા લાવો જલ્દી પ્રસાદી. કર્માબાઈ બોલ્યા, થોડી વાર ખમો, હજી તો કડાઈનું પૂજન ચાલે છે. ઠાકુરજી બોલ્યા, અરે આ શું કડાઈનું પૂજન? સુભદ્રાજી બોલ્યા, આજે જોયું કર્માબાઈના વાળે સરસ બાંધેલા છે, અંબોળો વારેલો છે, આજે તો નાઈ ધોઈને બનાવે છે. બલરામજી બોલ્યા, એ બધું તો ઠીક છે, મંદિરમાં મંગળા આરતીનો સમય થઈ ગયો છે ને અહીં કર્મા તો હજી કડાઈનું પૂજન કરે છે. દાળ નાખે છે તો મંત્ર બોલે છે, નમક પધરાવે છે તો મંત્ર બોલે છે, બધી વસ્તુમાં મંત્ર બોલે છે. અને ઠાકુરજી કહે છે કે જલ્દી કર કર્મા, તું જલ્દી કર, મંગળા આરતીનો સમય થઈ ગયો. ઠાકુરજીએ તો અડધી પડધી ખીચડી ખાધી છે અને પૂજારીજીએ મંદિરના દ્વાર ખોલ્યા. અડધી પડધી ખીચડી ખાધી કે ન ખાધી, ઠાકુરજી તો દોડ્યા શ્રી મંદિરની અંદર. અને તે દિવસે ભગવાનને કર્માબાઈની ખીચડી પૂરી ખાધી નહીં, અડધી મોઢે લાગેલી ને એમ જ ભાગ્યા મંદિરની અંદર. ભગવાનના મોં ઉપર ખીચડી ચોટેલી છે અને પૂજારીજી મનમાં જ બોલ્યા કે હે પ્રભુ, તમારી લીલા તો અપરંપાર છે, ખીચડી ખાઈને આવ્યા છે. અને પૂજારીજી તો દિનચર્યા બધી પૂરી કરીને મંદિરના કપાટ બંધ કરીને ઘરે ગયા અને રાત્રે સૂતા. ત્યાં રાત્રે પૂજારીજીને સપનોમાં ભગવાને આવીને કહ્યું કે હે ભક્ત, તે સાચું વિચાર્યું હતું કે હું કર્માની ઘરે ખીચડી ખાઈને આવ્યો છું, પરંતુ એક સાધુએ તેને વૈદિક રીતે પ્રસાદ બનાવવાનું કહ્યું, જેનાથી મને ભોગ લગાવવામાં મોડું થઈ જાય છે, અહીંયા મંગળાનો ટાઈમ થઈ જાય છે, એટલે જ મારા મોં ઉપર ખીચડી રહી જાય છે. કર્માનો ભાવ ખાલી એટલો જ હતો કે મારા ભગવાનને જલ્દી ભોગ ધરી દઉં. આ પ્રેમ ભાવ નિયમોની ઉપર છે. અને સવાર થતાં જ પૂજારીજીએ સાધુને ગોત્યા અને ગોતીને વાત કરી. અને એ સાધુ મહાત્માને મહેસૂસ થયું કે ભક્ત અને ભગવાનના વચ્ચે આવે છે. ત્યારે જરા પણ મોડું કર્યા વગર તે મહાત્મા કર્માબાઈના ઘરે ગયા અને માફી માંગી અને કહ્યું કે હે દેવી, તમે જેવી રીતે પહેલા પ્રભુને ભોગ લગાવતા હતા એવી જ રીતે બનાવીને પ્રભુને ભોગ લગાવજો. હું તમારી ભક્તિને સમજી ના શક્યો. દેવી કર્મા બોલ્યા, કાંઈ વાંધો નહીં, હું પહેલાની જેમ જ ભોગ લગાવીશ. કર્માબાઈએ પહેલાની જેમ ખીચડી બનાવે છે અને ભોગ લગાવે છે. આવી રીતે વર્ષો ચાલ્યા જાય છે. અને કેટલાય વર્ષો પછી મંદિરમાં પૂજારીજીએ એક વખત જોયું કે ભગવાન જગન્નાથ રડે છે, આંસુડાની ધાર જાય છે અને ભોગ ગ્રહણ કરતા નથી. ત્યારે પૂજારીજીએ મનમાં જ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, એવો શું અપરાધ અમારાથી થયો કે તમે ભોગ ગ્રહણ નથી કરતા ને આંખોમાંથી આંસુ વહે છે? અમારાથી કોઈ અપરાધ થયો હોય તો અમને માફ કરો, હું માફી માંગુ છું, તમે ભોગ ગ્રહણ કરો પ્રભુ. પ્રભુ, તમારા ભક્તો પ્રસાદ માટે રાહ જોઈ રહ્યા છે. ત્યારે પૂજારીજીને સપનમાં ભગવાન આવ્યા અને કહ્યું કે આજ મારી માં કર્માબાઈ આ લોકને છોડીને મારા નિજ લોક માટે વિદાય થઈ ગયા અને હવે મને કોણ ખીચડી બનાવીને ખવડાવશે? બીજે દિવસે પૂજારીજીએ હાથ જોડીને કહ્યું કે પ્રભુ, માની કમી કોઈ પૂરું ન કરી શકે, પરંતુ માતા કર્માબાઈની ખીચડીનો ભોગ એ 56 ભોગની પહેલા દેવામાં આવશે તમને. આવી રીતે આજે પણ કર્માબાઈની ગોળવાળી ખીચડી જગન્નાથ ભગવાનને 56 ભોગની પહેલા ધરી દેવામાં આવે છે. બોલો જય જગન્નાથ, જય દ્વારકાધીશ. બધા ફેમિલી સાથે બેસીને સત્સંગ કરો અને વિડીયો જોવો. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો કમેન્ટમાં લખો જય દ્વારકાધીશ.